નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। એક પછી એક રાજનૈતિક પાર્ટીઓ ઉતારેલા ઉમેદવારો મેદાને ઉતારેલા ઉમેદવારોને લઈને ચર્ચા કરવી છે કે કયા પ્રકારનો આ વખત સંઘર્ષ થશે, કઈ સીટ પર કાંટાની ટક્કર રહેશે। સાથે સાથે હરીફાઈ, હરણફાળ હરીફાઈ પણ જ્યારે જોવા મળતી હોય ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હાલ ત્યારે આ ટક્કર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સિનિયર નેતાઓ સાથે વાતચીત કરવી છે। અમારી સાથે મુકેશ દીક્ષિત તેઓ પણ જોડાયા છે। ભારતીય જનતા પાર્ટીમાં જોને બહોળો અનુભવ છે। 2005ની વાત કરીએ તો 2005માં કોર્પોરેટર જીત્યા હતા, એ પણ વડોદરા શહેરના કુબેર ગણાય તેવા પ્રજાપતિ સાહેબ સામે, દલસુખભાઈ પ્રજાપતિ તેઓની સામે જીત્યા હતા અને ત્યારબાદ મીડિયામાં કન્વીનર તરીકે પણ બોડી જવાબદારી સંભાળી, તેનો પણ બહોળો અનુભવ। આ વખતના ઇલેક્શન અંતર્ગત વાતચીત કરી છે। મુકેશભાઈ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। થેન્ક યુ। શું કહેવા માંગો છો? 2005 અને આજે 2026 બહુ ઝાઝો ડિફરન્ટ છે, પણ તેમ છતાં આ પાંખ એટલે કે આ પક્ષ સાથે તમે એ જ વિચારધારા સાથે એ જ સપોર્ટથી જોડાયેલા છો। પહેલા તો શું માનો છો આ વખતના ઇલેક્શનને લઈને કેવી રાજનીતિ છે? આ વખતના ઇલેક્શનમાં પણ દર ઇલેક્શનની જેમ જ આ વર્ષે પણ ચૂંટણી પ્રચાર દરમિયાન બીજા બધા લોકોને પણ હાવભાવ કરવાનો મોકો મળે એ સ્વાભાવિક છે કે એમનો પણ આ તક છે ને એ તકનો ઉપયોગ કરતા હોય છે। પણ 1995થી અને 1990થી વિધાનસભાની દરેક ચૂંટણીઓનો હું બહુ નજીકનો અભ્યાસુ રહ્યો છું। દરેક ચૂંટણીઓમાં નજીકથી કામ કરવાનો, અનેકવિધ જવાબદારીઓ નિભાવવાનો પણ મને અવસર ભાજપે આપ્યો છે। એ અનુભવના જોરે હું એવું કહી શકીશ કે 1995માં જ્યારે ભારતીય જનતા પાર્ટીની પહેલું મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસન આવ્યું ત્યારથી માંડીને આજ દિન સુધીની દરેક ચૂંટણીઓમાં હિન્દુસ્તાનની લોકશાહી પ્રણાલીમાં દોઢ વર્ષે ચૂંટણીઓ આવતી હોય છે। દર દોઢ વર્ષની ચૂંટણીઓમાં પહેલી કોર્પોરેશન આવે, પછી એસેમ્બલી આવે ને પછી પાર્લામેન્ટ આવે। વડોદરા શહેરનો જો વિકાસની વાત કરીએ તો 1995માં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી માંડીને આજ દિન સુધી 1995, 2000, 2005, 2010, 15, 21 અને આ 26ની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં પણ દર ઇલેક્શનની જેમ આ વર્ષે પણ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં વડોદરા શહેરના સંસ્કારી અને સમજુ નગરજનો જંગી મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીના બધા જ ઉમેદવારોને બહુમતી સાથે જીતાડી અને ફરીથી ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ પ્રસ્થાપિત કરશે, એમાં અમને લકીરે પણ શંકા નથી। અત્યારે 76 ઉમેદવાર મુકેશભાઈ જોવા જઈએ તો અત્યારે મેદાને તો ઉતર્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વિપક્ષનો અવાજ ખૂબ મોટો છે અને અલગ અલગ રીતે વાંધા આવી રહ્યા છે। વિકાસની રાજનીતિની સામે જોવા જઈએ તો વિકાસ ક્યાંક ને ક્યાંક રૂંધાયો હોય તેવા તેઓના એંધાણ છે। શું કહેવા માંગો છો? જો જે 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન વડોદરા શહેર જે વિકાસની રફતાર જોઈ છે એ રફતારમાં તમને 30 વર્ષ પહેલાં જો બરોડા કોઈ આવ્યો હોય અને આજે બરોડા આવે, 30 વર્ષ પહેલાં જે બરોડાનું પોપ્યુલેશન હતું આજે છે, એ ઉપરાંત વડોદરા શહેરમાં જે વિવિધ ફેસિલિટીઝ થઈ છે કોર્પોરેશન દ્વારા, રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટો દ્વારા કે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ દ્વારા, એનાથી વડોદરા શહેરનો ચોક્કસ વિકાસ થયો જ છે અને એ નરી ઉડીને આંખે વળગે એવો હોય છે। એ જો વિકાસની ગાથાની જો વાત કરીએ ને તો તમારે અડધો કલાક પણ ડિબેટમાં નહીં, મને આખો દિવસ આપવો પડે કેન્દ્ર સરકારની, કોર્પોરેશનની, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત વાત કરવા માટેની। પણ જ્યાં સુધી વડોદરા કોર્પોરેશનની ચૂંટણીના લાગે વળગે છે ત્યાં સુધી હું એટલું ચોક્કસ કહીશ કે ચૂંટણી પ્રચારમાં લોકશાહીમાં દરેક પક્ષને કે દરેક ઉમેદવારને એનો પક્ષ મૂકવાનો અધિકાર છે અને મીડિયા પણ એટલું જાગૃત છે, સોશિયલ મીડિયા પણ એટલું જાગૃત છે, લોકો પણ એટલા વધારે હાઈપર એક્ટિવ છે કે તમને સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ બધું જોવા મળતું હોય, પણ સરવાળે મેં આટલા વર્ષોના અનુભવથી હું એ ચોક્કસ આત્મવિશ્વાસ સાથે કહી શકું કે હવે પોલિટિક્સ ઓફ પરફોર્મન્સનો એરા છે, પોલિટિક્સ ઓફ પરફોર્મન્સનો જમાનો છે। લોકો એવું જોવે છે કે કઈ પક્ષ અને કયો ઉમેદવાર વડોદરા શહેરના આપણા વિકાસ માટે બેસ્ટ આપી શકે એમ છે। સરવાળે તો એની પર જ પસંદગીનો કળશ જોડાતો હોય છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અત્યાર સુધી દરેક ચૂંટણીઓમાં આગલી ચૂંટણીઓ કરતાં પણ વધારે ને વધારે જન આદેશ પ્રાપ્ત કરીને ફરીથી સત્તારૂઢ થાય છે। એનું કારણ જે છે કે અમે જે કહીએ છીએ તે કરીએ છીએ અને જે કરીએ એવું હોય તે જ કહીએ છીએ। બીજા લોકો જે જાણે છે કે અમે સત્તા પર આવવાના જ નથી,
કોંગ્રેસ કે માનો કે બીજા કોઈ પક્ષની તો નામ બોલવાનું પણ મને ઉચિત ગુજરાતમાં લાગતું નથી ને વડોદરામાં તો નહીં જ. એ લોકોને ખબર છે કે અમારું આવતા જન્મમાં પણ કોઈ કાળે સત્તા પર આવવાનો સ્વપ્ન સાકાર થવાનું નથી. હવે એમને કહેવામાં જાય છે શું કે જે વ્યક્તિને આ પાલન કરવાનું હોય એ જવાબદારીપૂર્વક વચન આપે. અને ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી જે એમાં ખરી ઉતરી છે એટલે તો સંસ્કારી નગરીના નગરજનો આટલું સમજુ ને આટલા હોશિયાર છે. દર ચૂંટણીઓમાં આગલા ચૂંટણીઓ કરતાં પણ વધારે ને વધારે વિશ્વાસ આપીને ભારતીય જનતા પાર્ટીને ફરીથી સત્તારૂઢ કરે છે. એનું કારણ જ એ છે કે પ્રજાનો વિશ્વાસ સંપાદન કરેલો છે. અને કોઈ પણ પોલિટિકલ પક્ષ હોય અથવા પાર્ટી હોય 3 વિષયો પર ચાલતું હોય છે. એક નેતૃત્વ, એક નીતિ એટલે આઈડિયોલોજી અને ત્રીજું એનું નેટવર્ક. અમારું નેતૃત્વ એટલું સક્ષમ છે, બીજું અમારી આઈડિયોલોજી અને ત્રીજું અમારું નેટવર્ક. વડોદરા શહેરના 1131 બૂથોમાં આજે જો તમે આજે અમારા ભાજપ કાર્યાલય જાઓ ને, બીજા લોકો કે બીજા પક્ષો કદાચ ચૂંટણીઓ આવે ને જાગૃત થતા હશે. હમણાં એક ફરાસ ખાનાવાલા ભાઈ એવું કહેતા હતા કે ચૂંટણીઓ આવી લાગે છે. મેં કીધું કેમ? તો કે કોંગ્રેસ ઓફિસ સાફ સફાઈ થાય છે. હવે જ્યારે અમારા સામા પક્ષે ભારતીય જનતા પાર્ટી રાઉન્ડ ધ ક્લોક, ચૂંટણી હોય કે ના હોય, હંમેશા રાઉન્ડ ધ ક્લોક કાર્ય કરતી પાર્ટી છે. અને અમારા બૂથ લેવલના કાર્યકર્તાથી માંડીને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીના લોકો એક જ વસ્તુમાં કામ કરે છે કે છેવાડાનો માનવીનો વિકાસ કઈ રીતે થાય. અમારા કાર્યકર્તાઓ ચૂંટણી ના હોય તે દરમિયાન પણ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ, રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, કોર્પોરેશન અંતર્ગત વિવિધ યોજનાઓ અંતર્ગત નાનામાં નાના માણસને કેવી રીતે આપણે લાભ પહોંચાડી શકીએ એ જ એકમાત્ર આશય હોય છે. જેવી રીતે એક્ઝામની વાત કરીએ તો જે વિદ્યાર્થી રેગ્યુલર શાળાએ જતો હોય, રેગ્યુલર ક્લાસીસ એટેન્ડ કરતો હોય, ટ્યુશન જતો હોય, એને પરીક્ષા વખતે વાંચવાની કે ટેન્શન લેવાની જરૂર જ નથી હોતી. પણ જે ફક્ત આખું વર્ષ ગામડાની ને ગુજરાતી ભાષામાં કહું કે રવડી ખાતા હોય, જેને સ્કૂલ કે કોલેજ કે ક્લાસ સાથે કોઈ લેવા દેવા ના હોય, અને તે ચૂંટણી પરીક્ષા આવે ને કેવી રીતે અપેક્ષિત જોવે, આઈએમપી જોવે અને ફલાણું કરે ને ઢીકણું કરે ને આમ તેમ કઈ રીતે ચોરી કરીને પાસ થવાય એવી પેરવી કરતા હોય. જ્યારે અમારા લોકો 365 દિવસ 24/7 કાર્ય કરનારા છે. અને અમારામાં મેં નહીં તો તું સહી એવી ભાવનાવાળા કાર્યકર્તા હોય અને આવું નેટવર્ક હોય, આવી આઈડિયોલોજી હોય, આવું નેતૃત્વ હોય, તો હું નથી માનતો કે વડોદરા શહેરની સંસ્કારી નગરજનો ભારતીય જનતા પક્ષના ઉમેદવાર સિવાય બીજા કોઈના ઉમેદવારની સામે જોવે પણ ખરા. દીક્ષિત સાહેબ, 95થી લઈને અત્યાર સુધીનો આપનો પોલિટિકલ સફર કેવો રહ્યો? પોલિટિકલ સફરની જો વાત કરીએ તો 1989 રામશિલા પૂજનથી અમારી રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ ગણી શકાય. તે વખતે રામ જન્મભૂમિનું આંદોલન પૂરજોશમાં હતું અને વડોદરા શહેરના રામશિલા પૂજન સમિતિના અધ્યક્ષ અમારા અજયભાઈ જોશી નામાંકિત એડવોકેટ હતા. એમની આગેવાનીમાં હેઠળમાં આંદોલન ચાલ્યું. ત્યાર પછી 1988-89માં આખા વડોદરા શહેરમાં સ્કૂલો જે ફી વધારા લેતી હતી એ ફી વધારા સામેનું આંદોલન ચાલ્યું. અને એમાં હમણાંના સિનિયર મોસ્ટ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ એ આંદોલનનું નેતૃત્વ કરતા હતા. અને એમાં તે વખતના જમાનામાં હું યંગેસ્ટ આંદોલનકારી હતો. તે વખતે મારી ઉંમર 21 વર્ષની હતી. અને તે વખતે હું એવું હમણાં લોકોને એવું કહું છું કે 21 વર્ષનો હતો ત્યારે મારા ઘર પેપર નહોતું મંગાવતો, ત્યારનું મારું નામ પેપરમાં પાછલા પાને આવતું હતું. ત્યારથી મેં પેપર મંગાવવાનું શરૂ કર્યું. ત્યાર પછી રાજકીય પક્ષોમાં યુવા મોરચામાં હું જોડાયો, વિવિધ જવાબદારીઓ નિભાવતો ગયો. અને પક્ષે જે જવાબદારી સોંપી છે એ પક્ષના કાર્યક્રમોને લગતી હોય, ચૂંટણીના સંદર્ભમાં કોઈ પણ કાર્યક્રમોને લગતી હોય, કોઈ પણ જવાબદારીઓ મેં નિષ્ઠાપૂર્વક વહન કરવાનો પ્રયાસ કર્યો છે. અને એમાં સંપૂર્ણપણે ખરો ઉતરવાનો પ્રયાસ કર્યો છે. પક્ષની શીર્ષસ્થ નેતાગીરી પણ સારી રીતે જાણે છે. 2005ની કોર્પોરેશનની ચૂંટણીમાં વડોદરા કોંગ્રેસના તે વખતના સ્ટોલવાર્ડ કહેવાય કદ્દાવર નેતા દલસુખભાઈ પ્રજાપતિની પેનલની સામે તે વખતે હું 35-36 વર્ષનો નવયુવાન, અને એમાં ભારતીય જનતા પાર્ટીએ મને ઉમેદવાર બનાવ્યો. અને દલસુખભાઈ પ્રજાપતિની પેનલને મેં 1926 વોટે તે વખતે હરાઈ હતી. ને આખા ગુજરાતમાં તે વખતે અમારી પેનલની નામના થઈ હતી. એટલે પાર્ટી જે કોઈ પણ જવાબદારી આપે છે એ ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને તાકાત સાથે વહન કરવાની અમને ટેવ છે અત્યાર સુધીની.
આ ઇલેક્શનમાં 76 ઉમેદવારોનો જીતનો વિશ્વાસ તમે વ્યક્ત કરી રહ્યા છો, એને એક લીટીમાં આપના શબ્દોમાં મીડિયા કન્વીનર તરીકે કેવી રીતે કહી શકો? અત્યાર સુધીના ચૂંટણીઓના અનુભવો જોતા આ વર્ષે પણ જે આ વડોદરા શહેરમાં વિકાસના કામો થયેલા છે, પાર્ટીની નેતૃત્વની જે રીતની ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા થઈ છે અને ઉમેદવારો જે રીતે વિવિધ વિસ્તારોમાં લોકસંપર્ક કરી રહ્યા છે અને અત્યાર સુધી તમે જુઓ તે ધારાસભ્યના રાજ્ય સરકારના ગલીએ ગલીએ કામો થયેલા છે, એ કામો જ એનકેસ કરવા માટે અમારા ઉમેદવારો ફરી રહ્યા છે. તેમને અનેક વિસ્તારમાં ઠેર ઠેર લોકચાહના મળી રહી છે અને 76 ઉમેદવારો કમ્ફર્ટેબલ માર્જિનથી વિજેતા બનશે અને ફરીથી ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનશે, એવો અમને સંપૂર્ણ આશા અને વિશ્વાસ છે. ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ. ફરી એકવાર જે પ્રમાણે આ 76 ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે, જે રાજકીય ચોકઠાની અંદર, એટલે કે તમામ એક ઓટો રિક્ષાવાળા, એટલે કે બસના સ્કૂલના છોકરાઓને જે લાવે લઈ જાય તેવા વ્યક્તિઓ, તેવા ડ્રાઈવરોને જો ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપીને મેદાને ઉતારતી હોય, તેનો મતલબ એ છે કે પાયાના કાર્યકર્તાની આ પાર્ટી હવે જોવું એ રહ્યું કે કાંટાની ટક્કર છે. તેઓએ વાત કરી તે પ્રમાણે કે ગુજરાતમાં વિપક્ષનું નામ લેવું એ પણ મને કદાચ યોગ્ય નથી લાગતું, કારણ કે તેમનું અસ્તિત્વ જ નથી. ફરાઝ ખાનાવાળાનું એક્ઝામ્પલ આપ્યું ને તમામ એક્ઝામ્પલ સાથે સાથે વિકાસની રાજનીતિની પણ જે આ ચર્ચા પર જે વાત કરી રહ્યા છે તે સાચા અર્થમાં શું સત્ય પુરવાર થાય છે કે કેમ, તે હવે જોવું રહ્યું, કારણ કે આગામી સમયમાં લોકો એટલે કે પ્રજાકોરા પર વિશ્વાસ મૂકે છે, મહત્વનો પ્રશ્ન જ છે, સળગતો પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ સિનિયર નેતાઓ છે તેઓને આ સ્ટેજ પર બોલાવી એક પછી એક વિકાસની રાજનીતિ અંતર્ગત ચર્ચા કરીએ છીએ અને આપ સુધી પહોંચાડીએ છીએ. તમામ મહાનુભાવો સાથેની વાતચીત, તમામ અપડેટ જોવા માટે, તમામ માહિતી મેળવવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બ્રેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.